નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 11 અને વિષય ભૂગોળના સંપૂર્ણ પ્રથમ પરીક્ષાના કુલ ગુણ 50નું 100% પેપર સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના આદર્શ પ્રશ્નપત્ર મેળવવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. કુલ ગુણ 50 રહેશે અને સમય 2 કલાકનો રહેશે. વિભાગે 10 ગુણના MCQ પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછવામાં આવશે. વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે? તો જવાબ આવશે થેલ્સ, એટલે કે જવાબ એ. મહાન ભૂગોળવિદ કાર્લ રિટર કયા દેશનો હતો? તો જવાબ આવશે ડી, જર્મની દેશનો હતો. પ્રશ્ન નંબર 3, કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે? તો જવાબ આવશે બી, શુક્ર. રોબિન્સન સોનાની ખાણ જે છે કયા દેશમાં આવેલી છે? તો સી, દક્ષિણ આફ્રિકા. જાપાનનો કયો જ્વાળામુખી પર્વત સુપ્ત જ્વાળામુખી ગણાય છે? તો જવાબ આવશે સી, ફુજીયામા. પ્રશ્ન નંબર 6, પૃથ્વી સપાટી ઉપર જલાવરણનો જે છે તે કુલ વિસ્તાર કેટલા ટકા છે? તો જલાવરણ છે 71%, મૃદાવરણ હોય તો 29%. મેસ્કારીન હારમાળા કયા મહાસાગરની અંદર જળમગ્ન છે? તો જવાબ આવશે ડી, હિન્દ મહાસાગર. સૌથી નરમ ખનિજ જે છે તે કઈ છે? તો જવાબ આવશે ડી, ટાલ્ક. આરંભ ગૃહ માટે કઈ રૂઢિ સંજ્ઞાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે મિત્રો સી, RH. પ્રશ્ન નંબર 10, જળ સ્વરૂપની અંદર કયો રંગ દર્શાવવામાં આવે છે? તો વાદળી. જવાબ આવશે એ. વિભાગ બી, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. દરેક પ્રશ્નનો 1 ગુણ છે, એટલે કે 5 ગુણના 5 પ્રશ્નો વિભાગ બીની અંદર પૂછાશે. ભારતનો પ્રવાસ કરી તેની ભૂમિ અને લોકજીવન અંગે વર્ણન કરનાર કોણ હતો? તો ભારતનો પ્રવાસ કરી તેનો ભૂમિ અને લોકજીવન અંગે વર્ણન કરનાર ઇબન બતુતા હતો. નિહારિકાવાદનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? તો જર્મન તત્વજ્ઞ ઇમ્યુઅલ કાંટે ઈસવીસન 1755માં નિહારિકાવાદનો સિદ્ધાંત રજૂ કર્યો. ભૂકંપ માપક્રમ જે છે તે કયા કયા છે? તો ભૂકંપ માપવાના 2 માપક્રમ છે, રિક્ટર માપક્રમ અને બીજો છે મરિયાલી માપક્રમ. દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટખીણો દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. નકશાની વ્યાખ્યા જે છે તે વ્યાખ્યા લખો. પૃથ્વી અથવા તેના કોઈપણ એક ભાગના ઉપરથી જોતા દેખાતા નાના માપથી દોરેલું રૂઢ આલેખન એટલે નકશો. વિભાગ સી, પ્રશ્ન નંબર 1 જોઈશું. હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ કઈ છે? તો પ્રદૂષણ, વસ્તી વધારો, ગરીબી, આતંકવાદ એ હાલની વૈશ્વિક સમસ્યા છે. તો એક પ્રશ્નના 2 ગુણ રહેશે, એટલે કે તમારે કોઈ પણ 5 પ્રશ્નો લખવાના છે અને વિભાગ સી 10 ગુણનો રહેશે. જોવિયન ગ્રહો એટલે શું? તો જે ગ્રહો પૃથ્વી ગ્રહની કક્ષાની બહાર આવેલા છે તેમને જોવિયન ગ્રહો કહેવાય છે. ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન બાહ્ય ગ્રહો કહેવાય છે. પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગ પડે છે? તો પૃથ્વીની આંતરિક રચના અનુસાર પૃથ્વી સપાટીથી કેન્દ્ર સુધીના મુખ્ય 3 વિભાગ પડે છે. ઘનાવરણ, મૃદાવરણ સપાટી 35 થી 40 કિલોમીટર સુધી, મિશ્રાવરણ એટલે કે મેન્ટલ મૃદાવરણની નીચે લગભગ 1880 કિલોમીટર સુધી, અને ભૂગર્ભ નીફે એટલે કે 2900 કિલોમીટરથી પૃથ્વીના કેન્દ્ર સુધી. મિશ્રાવરણ એટલે શું? તો મૃદાવરણની નીચે આવેલા જે આવરણ છે તેને મિશ્રાવરણ એટલે કે મેન્ટલ કહેવામાં આવે છે. આ આવરણની જાડાઈ 2900 કિલોમીટર છે. તે મિશ્ર ખનિજની દ્રવ્યનું બનેલું હોવાથી તેને મિશ્રાવરણ કહેવામાં આવે છે. મેન્ટલની શરૂઆતનું પડ એથેનોસ્ફિયર કહેવાય છે અને તેની જાડાઈ 700 કિલોમીટર છે. જ્વાળામુખીનું પ્રષ્ઠફળ કુદરતી આફત છે. કેવી રીતે? મહાસાગરના તળભાગમાં થતા જ્વાળામુખી પ્રષ્ઠફળના કારણે સુનામીના સમુદ્રી મોજા ઉત્પન્ન થાય છે, જે સમુદ્ર કિનારાના વિસ્તારમાં ભારે વિનાશ સર્જે છે. જ્વાળામુખીમાંથી નીકળતા હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ વગેરે વાયુ વાતાવરણને પ્રદૂષિત કરે છે. જ્વાળામુખીના ઉગ્ર વિસ્ફોટથી ભૂકંપ થાય છે, જેથી જાનમાલના નુકસાન પારાવાર થાય છે. જ્વાળામુખી પ્રષ્ઠફળની કુદરતી આફત છેવટે તો માનવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને હાનિ પહોંચાડે છે. ગોંડવાના વિશેની માહિતી આપો. તો ખંડ પ્રવહન સિદ્ધાંતના પ્રણેતા પ્રોફેસર આલ્ફ્રેડ વેગનરના મત અનુસાર અતિ પ્રાચીન સમયથી પૃથ્વી સપાટી પર માત્ર એક જ ખંડ હતો, જેને આપણે આદિ મહાખંડ તરીકે ઓળખવામાં આવે છે. આ આદિ મહાખંડના દક્ષિણ તરફથી જમીનનો જે સમૂહ હતો તેને ગોંડવાના લેન્ડ કહેવામાં આવે છે, જ્યારે ઉત્તર તરફના ભાગને લોરેશિયા કહે છે. આ સમયે દક્ષિણ ધ્રુવ દક્ષિણ આફ્રિકાના કિનારા પાસે હતો. ગોંડવાના લેન્ડમાં ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, દક્ષિણ ભારત ઉપરાંત આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના ભૂમિભાગ પણ આવેલા હતા. ખનિજના મુખ્ય પ્રકારો જણાવો.
તો વિદ્યાર્થી મિત્રો વાત કરીશું કે પૃથ્વીની સપાટી ઉપર વિવિધ પ્રકારના ખનિજ જોવા મળે છે, જે નીચે મુજબ છે. ધાતુયુક્ત ખનિજ. તો ધાતુયુક્ત ખનિજોમાં ધાતુ હોય છે આયર્ન, મેંગેનીઝ, કોપર અને નિકલ એ મેટાલિક ખનિજના ઉદાહરણ છે અને તેના બે પ્રકાર છે. ફેરસ મિનરલ્સ. આ ખનિજમાં આયર્નની માત્રા વધારે હોય છે. ટંગસ્ટન, આયર્ન ઓર, નિકલ અને કોબાલ્ટ એ મહત્વના ફેરસ મિનરલ્સ ઉદાહરણો છે. નોન ફેરસ મિનરલ્સની વાત કરીએ તો આ ખનિજો આયર્ન હોતું નથી. સોનું, ચાંદી, ત્રાંબુ, બોક્સાઇટ, ટીન, સીસા અને મેગ્નેશિયમ બી લોહયુક્ત ખનિજના ઉદાહરણો છે. બિન ધાતુયુક્ત ખનિજ. તો બિન ધાતુયુક્ત ખનિજોમાં ધાતુયુક્ત ખનિજો જેવી ધાતુ સામેલ નથી. તેઓ કાર્બનિક અને અકાર્બનિક હોય છે. જૈવિક ખનિજો. તો આ ખનિજો કાર્બનિક પદાર્થોમાંથી રચાય છે અને તેમાં કાર્બનિક પદાર્થ હોય છે. અશ્મિભૂત ઇંધણ કે જે ખનિજ બળતણ તરીકે પણ ઓળખાય છે. તે મોટાભાગે દફનાવવામાં આવેલા છોડ અને પ્રાણીઓમાંથી લેવામાં આવે છે. આ પ્રકારના ઉદાહરણો કોલસો અને પેટ્રોલિયમ છે. અકાર્બનિક ખનિજની વાત કરીએ તો આ ખનિજોમાં સજીવ ખનિજો જેવા જૈવિક પદાર્થોનો સમાવેશ થતો નથી. મીઠું, ગ્રેનાઇટ અને એ અકાર્બનિક ખનિજોના ઉદાહરણો છે. પ્રક્ષેપ ક્રિયા માટે કઈ કઈ બાબતો જરૂરી છે? તો પ્રક્ષેપ એટલે ભૂમિના ગોળાકાર કે વક્રાકાર સપાટીને કાગળ ઉપર ઉતરાવવાનો પ્રયત્ન. નકશાના પ્રક્ષેપ કોઈ માધ્યમ ઉપર ભૌમિતિક પદ્ધતિથી કરાય છે. પ્રક્ષેપ ક્રિયા માટે 3 વસ્તુઓ જરૂરી છે. તારનો બનેલો પૃથ્વીનો ગોળો જેના ઉપર પ્રક્ષેપણ ક્રિયા કરવાની છે તે સપાટ પૃષ્ઠભૂમિ ભાગ, અને પ્રકાશક એટલે કે પ્રક્ષેપક એટલે કે પ્રકાશ આપનાર વસ્તુ. વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. દરેક પ્રશ્નના તમારે 3 ગુણ છે. કોઈ પણ તમારે 5 પ્રશ્નો જે છે તે લખવાના રહેશે. ભૌતિક વિજ્ઞાનના પેટા વિભાગો જણાવી તેમનું ટૂંકમાં તમારે વર્ણન કરવાનું રહેશે. તો ભૌતિક ભૂગોળના 5 પેટા વિભાગો આ પ્રમાણે છે. ભૂસ્વરૂપ વિજ્ઞાન કે શાસ્ત્ર, આબોહવા વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન, જમીન વિજ્ઞાન અને જળ વિજ્ઞાન. આ બધાનો આપણે વિદ્યાર્થી મિત્રો એ આવરણની અંદર શું આવેલું હોય છે અને કેવી રીતે ઉપયોગી છે તેનું જે વર્ણન છે તે વર્ણન આપણે લખીશું. સૌર પરિવારના સભ્યો વિશે ટૂંકી માહિતી આપો. તો સૌર પરિવારની અંદર 8 ગ્રહો, 173 કરતાં વધુ ઉપગ્રહો, આશરે 4500 વિદ્યાર્થી મિત્રો 45,000થી વધુ લઘુગ્રહો, ધૂમકેતુ, ઉલ્કાઓ વગેરે સંયુક્ત રીતે સૌર પરિવાર કે સૂર્યમંડળમાં આવેલા છે. સૂર્ય સૌર પરિવારનો વડો છે. સૂર્ય મધ્યમ કદનો તારો છે જે સ્વયં પ્રકાશિત છે અને પોતાના પરિવારના સભ્યોને પ્રકાશિત કરે છે, જે પૃથ્વી ઉપર જરૂરી ઉર્જા પૂરી પાડે છે. ધૂમકેતુઓ વિશિષ્ટ પ્રકારના આકાર, દેખાવવાળા તથા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની જે છે તે આસપાસ ફરતા આકાશી પદાર્થોના ધૂમકેતુ અથવા પૂંછડિયા તારા કહેવાય છે. મંગળ તો નારંગી રંગનો નાનો ગ્રહ અને શુષ્ક ગ્રહ છે. ગુરુ તો તે કદમાં સૌથી મોટો અને ઝડપી પરિભ્રમણ કરે છે. શનિ તો 3 વલયો ધરાવતો ગ્રહ છે. યુરેનસ તો વિલિયમ હર્શલે 1781માં ગ્રહ શોધ્યો હતો. નેપચ્યુન લીલો રંગ ધરાવતો આ ગ્રહ યુરેનસ કરતાં થોડોક મોટો છે. સૌરમંડળમાં આશરે 45,000થી વધુ લઘુગ્રહો અને 173 કરતાં વધુ ઉપગ્રહો આવેલા છે. અહીં આપણને ફકરો આપ્યો છે અને ફકરાના આધારે 3 પ્રશ્નો આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે ફકરાનો અભ્યાસ કરી નીચે આપેલા જે પ્રશ્નો ABC છે તેનો જવાબ અહીં આપણે આપી દીધો છે એ પ્રકારે લખવાનો રહેશે. જ્વાળામુખીના સર્જનાત્મક અસરો કઈ છે? તો એ સર્જનાત્મક અસરો પણ આપણે અહીંથી જોઈને લખીશું. અહીં 8 લખી દીધી છે. જ્વાળામુખી પ્રષ્ઠોપણના કારણો કયા છે? તો જ્વાળામુખી ફાટવાના જે કારણો છે તે વિદ્યાર્થી મિત્રો અહીં આપી દીધા છે અને આ પ્રકારે તમારે કારણો લખવાના રહેશે. ભૂતકતી એટલે શું? તો મુખ્ય ભૂતકતીઓ કઈ કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ પણ તમે અહીંથી જોઈને લખી શકશો. સેન્દ્રિય ખડક એટલે શું? તો એનો જવાબ આપણે સંપૂર્ણ સમજૂતી સાથે આપેલો છે. પ્રક્ષેપ એ શું છે? ટૂંક નોંધ લખો. ત્યાર પછી વિભાગ ઈ. નીચેનું ચિત્ર જોઈ તમારે જવાબ આપવાનો છે. તો આ પ્રકારના વિસ્તારપૂર્વક જવાબ આપવાના રહેશે અને એક પ્રશ્નના 5 ગુણ રહેશે. તો અહીં આપણને 5 પ્રશ્નો આપેલા છે A, B, C, D અને E. તો એના આ ચિત્ર જોઈને આપણે તેનો જવાબ અહીં આપેલા છે એ પ્રકારે લખીશું. ખંડ પ્રવાહન સિદ્ધાંતની ચર્ચા કરો. તો એનો પણ આપણે ખંડ પ્રવાહન શું છે તેની સંપૂર્ણ વિસ્તારપૂર્વક અહીં સમજૂતી આપેલી છે. તમારે આ પ્રકારે જવાબ લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ભૂગોળના જે મોટા પ્રશ્નો છે તે તમારે 3 પ્રશ્ન 4 પૂછાયેલા હોય એમાંથી માત્ર કોઈ પણ 2 લખવાના રહેશે અને 2 તમારે આવી રીતે વિસ્તારપૂર્વક સમજૂતી સાથે લખવાના જે છે તે રહેશે. આપણે સંપૂર્ણ અહીં પ્રક્ષેપ શું છે તેની સમજૂતી ટૂંકનોંધ જે કહીએ એ ટૂંકનોંધના આધારે જે પણ લખવાનું થાય છે તેનું આખું લખાણ અહીં કરી દીધેલું છે અને તમારે પણ આ પ્રકારે જવાબ જે છે તે લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો 5 ગુણનો એક પ્રશ્ન છે.
એટલે સંપૂર્ણ સમજૂતી જે છે તે જરૂરી છે. ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 3, ખડક એટલે શું અને તેના મુખ્ય પ્રકારો. તો ખડકની વ્યાખ્યા લખવાની છે. તેના 3 પ્રકાર છે: અગ્નિકૃત, જળકૃત અને રૂપાંતરિત. ત્યાર પછી જળકૃત ખડકની સમજૂતી આપીશું. અગ્નિકૃતની અને રૂપાંતરિત ખડકની સમજૂતી આવી રીતે આપવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.